નમસ્કાર મિત્રો, મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે। મિત્રો, આજે તારીખ 12/9/2024 વાર ગુરુવાર છે। ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે રાત્રિ દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે। તો આ ઉપરાંત આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે। તો આગામી નક્ષત્રને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, રમણીકભાઈ વામજાની આગાહી ઉપર પણ એક નજર કરવાની છે। તો આ ઉપરાંત પરેશ ગોસ્વામીની આગાહી ઉપર પણ એક નજર કરવાની છે। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। વરસાદની પળે પળની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। મિત્રો, સૌપ્રથમ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી ઉપર એક નજર કરીએ તો ગુજરાતમાં હાલ મોટાભાગના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા ઘટતી હોય અને ગરમીનું પ્રમાણ વધતું હોય તેવો અનુભવ થઈ રહ્યો છે। અમદાવાદમાં તો બફારાથી લોકો કંટાળી ગયા હશે। શહેરમાં બુધવારે વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું। ત્યારે આગામી સમયમાં આખા ગુજરાતનું હવામાન કેવું રહેવાનું છે તે અંગે હવામાન વિભાગે માહિતી આપી દીધી છે। મિત્રો, આજથી આગામી 3 દિવસ સુધી ક્યાંય પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા દેખાતી નથી। વધુમાં હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે આજે એટલે કે 12મી સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા હોય કે પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી હોય કે ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરના વિસ્તારો, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ અને સુરતના વિસ્તારો, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી, તો સૌરાષ્ટ્ર તેમજ કચ્છના તમામ જિલ્લાઓમાં સુરેન્દ્રનગર, રાજકોટ હોય કે જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી અને દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં થોડા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ તો ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતાઓ છે। વધુમાં 13મી તારીખ એટલે કે શુક્રવારના રોજ બનાસકાંઠા એટલે કે પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી હોય કે ખેડાના વિસ્તારો, અમદાવાદ, આણંદ, પંચમહાલ અને દાહોદના વિસ્તારો, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચના વિસ્તારો, સુરત, ડાંગ અને તાપીના વિસ્તારો, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી, તો સૌરાષ્ટ્ર તેમજ કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ હોય કે જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી હોય કે ભાવનગર, આ બાજુ મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં થોડા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ તો ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતાઓ છે। મિત્રો, તમને જણાવી દઈએ કે 14મી તારીખ એટલે કે શનિવારના રોજ બનાસકાંઠા હોય કે પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી હોય કે ખેડાના વિસ્તારો, અમદાવાદ, આણંદ, પંચમહાલ અને દાહોદના વિસ્તારો, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચના વિસ્તારો, સુરત, ડાંગ અને તાપીના વિસ્તારો, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી, તો સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લાઓમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર અને પોરબંદરના વિસ્તારો, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને મોરબીના વિસ્તારો, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છના વિસ્તારો, તો દીવના અલગ અલગ સ્થળોએ પણ હળવાથી મધ્યમ વરસાદ તો ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતાઓ છે। તો બીજી તરફ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ આગાહીમાં જણાવ્યું છે કે હમણાં રાજ્યમાં કોઈ મોટી વરસાદી સિસ્ટમ સક્રિય નથી, જેને કારણે ભારે કે સારા વરસાદો થાય તેવી અપેક્ષાઓ હમણાં રાખવાની નથી। અત્યારે મોટાભાગની સિસ્ટમો આપણા પરથી પસાર થઈને અમુક સિસ્ટમો બંગાળની ખાડીમાંથી બનીને મધ્યપ્રદેશ તરફથી ઉત્તર તરફ આગળ વધી રહી છે, જેને કારણે 850 SPA લેવલ અને 700 SPA લેવલે એક પ્રકારનો ભેજ છે, જેને કારણે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે ઝાપટા જોવા મળવાના છે। સારો વરસાદ નહીં પરંતુ મધ્યમથી ભારે વરસાદ તો અમુક જગ્યાએ અતિ ભારે ઝાપટાઓ પણ જોવા મળશે, તે પણ છૂટાછવાયા વિસ્તારોમાં જોવા મળશે। તે સિવાયના વિસ્તારોમાં કોઈ મોટા વરસાદની શક્યતા દેખાતી નથી। હવે મિત્રો, આગળ વાત કરીએ તો 13 તારીખથી એટલે કે 13 સપ્ટેમ્બરથી ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર બેસવાનું છે। ત્યારે આ નક્ષત્રની કેવી અસર થવાની છે તે અંગે જાણીતા આગાહીકાર એવા રમણીકભાઈ વામજાની આગાહી સામે આવી છે। આ નક્ષત્રમાં વરસતો વરસાદ
ઝેરી હોવાની આગાહી રમણીકભાઈ વામજાએ જણાવી છે. ઝેરી વરસાદ થવાથી પાક ઉપર વિપરીત અસરો થઈ શકે છે તેવું પણ તેમણે અનુમાન લગાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં ઝેરી વરસાદ વરસે છે. તેને લઈને પાક તેમજ બાગાયતી પાક ઉપર પણ વિપરીત અસર થઈ શકે છે. મિત્રો, હાલ મગફળી, કપાસ, ધાન્ય પાકોની સાથે સીતાફળ, રેમજ, ચીકુના પાક ઉપર અસર જોવા મળી શકે છે, કેમ કે આ નક્ષત્રોનો વરસાદ ઝેરી હોય છે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં બપોર બાદ વરસાદનું મંડાણ થઈ શકે છે. ખાસ કરીને સુરત, અમરેલી સહિત ગુજરાતમાં વરસાદ પડવાનો છે. આ દરમિયાન 2 થી લઈને 4 ઇંચ વરસાદનું અનુમાન લગાવાયું છે. મિત્રો, ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર 13 તારીખથી શરૂ થઈને 26 તારીખના રોજ પૂરું થવાનું છે અને તેનું વાહન હાથી છે. ત્યારે રમણીકભાઈ વામજાએ ખેડૂતોને અપીલ કરી છે કે પાણી હોય તો પાન આવવા દેવું, કેમ કે પાછોતરો વરસાદ થવાથી પાકને પાણીની જરૂરિયાત ઊભી થશે. મિત્રો, આ સાથે જ તેમણે ખેડૂતોને ટાઢક મળે તેવી પણ આગાહી કરી છે. મિત્રો, 26 તારીખથી હાથીઓ નક્ષત્ર બેસે છે, જે દરમિયાન ગાજવીજ સાથે 2 થી લઈને 10 ઇંચ સુધીના વરસાદની ગુજરાતમાં આગાહી કરાઈ છે. નવરાત્રિમાં પણ વરસાદનું જોર રહેવાનું છે. આ સાથે શિયાળુ પાક મબલક થવાનો છે. હજુ વરસાદ 7 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે તેવું અનુમાન પણ તેમણે વ્યક્ત કર્યું છે. આ પછી ચિત્રા નક્ષત્રમાં પણ વરસાદ પૂનમ સુધી વરસી શકે છે તેવું પણ તેમણે જણાવ્યું છે. મિત્રો, મોસમ સમાચારમાં આગળ વધીએ તો રાજ્યમાં ભાદરવાનો તડકો અને વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ભાદરવાના તડકાથી પણ લોકો પરેશાન થઈ રહ્યા છે, તો બીજી બાજુ પાછોતરા નક્ષત્રોમાં વરસાદની શક્યતાઓ દેખાય છે, જેને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થઈ શકે છે. ચોમાસું પાક તૈયાર થઈને નીકળવાની તૈયારી થઈ રહી છે. એવા સંજોગોમાં વરસાદ થાય તો નુકસાન થવાની ભીતિ સેવાતી હોય છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવી નક્કોર આગાહી જણાવીને જણાવ્યું છે કે 13 સપ્ટેમ્બરના ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર બેસે છે. આ વરસાદનું પાણી કૃષિ પાકો માટે સારું હોય છે. એટલે કહેવાય છે કે જો વર્ષે ઉતરા તો ધન્ય ન ખાય કૂતરા, એટલે કે મબલક પાક થાય. મિત્રો, તેના જણાવ્યા પ્રમાણે 13 થી લઈને 18 સપ્ટેમ્બરે રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થઈ શકે છે. પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં વધુ વરસાદ થઈ શકે છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદી ઝાપટા પડી શકે છે. વધુમાં 17 થી લઈને 18 સપ્ટેમ્બર અને 22 સપ્ટેમ્બરે પણ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે, એટલે વરસાદી માહોલ ચાલુ રહેશે. 27 સપ્ટેમ્બરના હાથીઓ નક્ષત્ર બેસશે અને 5 ઓક્ટોબર સુધી હાથીઓ નક્ષત્ર રહેવાનો છે. કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા રહી શકે છે, એટલે કે નવરાત્રિમાં અમુક ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે. હાથીઓ અને ચિત્રા નક્ષત્ર નવરાત્રિમાં આવશે અને બંને નક્ષત્રમાં વરસાદની શક્યતાઓ છે, જેને કારણે ખેડૂત અને ખેલૈયાઓ બંનેની ચિંતામાં વધારો થઈ શકે છે. 10 ઓક્ટોબરના ચિત્રા નક્ષત્ર બેસવાનું છે, જેમાં વરસાદની શક્યતા રહેલી છે. 10 થી લઈને 13 ઓક્ટોબર આસપાસ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બનવાની શક્યતાઓ છે, જેનો ભેજ ગુજરાત તરફ આવશે. વાદળછાયું વાતાવરણ રહી શકે છે. તો 16 થી લઈને 18 ઓક્ટોબરના રોજ ભારે પવન ફૂંકાવાની સંભાવનાઓ છે. વધુમાં 22 ઓક્ટોબરે વાતાવરણમાં પલટો જોવા મળશે. શરદ પૂર્ણિમા ચંદ્રકાળા વાદળોમાં ઢંકાયેલા રહેતો દરિયામાં હલચલ થાય. મિત્રો, પાછોતરો વરસાદ થયેલા પાકને બગાડી શકે છે, કારણ કે વરસાદ થાય તો પાથરા પલળે અને જીવાત પણ પડતા હોય છે તેવું તેમણે જણાવ્યું છે.